જય ઠાકર, મારું નામ જીણાભાઈ ભરવાડ છે. આજે સમસ્ત ભરવાડ સમાજ, ગોપાલક સમાજ આજે મા ખોડિયારના આજે માંડવો રાખ્યો છે 24 કલાકનો. ઘણા વર્ષોથી આ ભરૂચની અંદર રા નવગણ અહીં નાના હતા ત્યારે આવ્યા હતા અને ત્યારે રા નવગણને ભરવાડ સમાજે પોતાનો ભાણિયો માની અને મોટા કર્યા હતા. અને રા નવગણ અહીંના ભરૂચના રાજા એવા ડોડિયા શાખના રાજપૂત રાજ કરતા હતા. એમની પૂરી સાથે એમના લગ્ન પણ થયા હતા. અને જૂનાગઢના ધણી એવા રા નવગણ અહીંથી રાજકુમારી સાથે લગ્ન કરી અને પાછા જૂનાગઢ ગયેલા અને ત્યાંથી જૂનાગઢ એમનું રાજ જીતીને પાછા ભરૂચ 1161માં પરત આવેલા હતા. અને અહીંયા ખોડિયા માન્યા પોતાના કુળદેવી માનીને અહીંયા સ્થાપના કરી હતી. આદિકાળથી આ ભરવાડ સમાજ આ ખોડિયાર માતાનું હંમેશા મંદિરના કામમાં ધ્યાન આપે છે અને હંમેશા આ મંદિરના દર વર્ષે આ મંદિરની અંદર દર વર્ષે એક લીલુડો માંડવો કરે છે. 24 કલાકનો માંડવો હોય છે, જેમાં સંતવાણી, ડાક, ડમરૂ, ભજનનો કાર્યક્રમ હોય છે અને આ 24 કલાક મહાપ્રસાદીનો પણ કાર્યક્રમ હોય છે. આજે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આજે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને સમસ્ત હું ભરૂચ જિલ્લાના તમામ ભક્તજનોને પણ જાહેરમાં આમંત્રણ આપું છું કે આવીને પ્રસાદ લઈ અને મા ખોડિયારના આશીર્વાદ લો, એવી આપ સૌને પ્રાર્થના. જય માતાજી, જય ઠાકર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય ઠાકર. હું અજયસિંહ ચુડાસમા, રા નવગણજીનો વંશજ. અને મને આજે જણાવતા હરખ થાય છે કે ભરૂચ શહેરની અંદર માતાજી ખોડિયારમાંનો માંડવો છે અને મને હું રા નવગણજીનો વંશજ છું, તો મને આમંત્રણ મળ્યું છે જીણાભાઈ ભરવાડ દ્વારા. અને તમામ ભરવાડ સમાજનો હું ઋણી છું, કારણ કે મારા દાદા રા નવગણજીને 18 વર્ષ ભરૂચ શહેરની અંદર મોટા કરવામાં આવ્યા અને રા નવગણજીના લગ્ન કરવામાં આવ્યા. અરે હું મારા ચાબડાની મોજડી બનાવીને પણ ભરવાડ સમાજને પહેરાવું એ પણ ઓછું છે, કારણ કે ભરવાડ સમાજનું રા વંશ ઉપર ઘણું બધું ઋણ છે જે અમે ક્યારેય નહીં ચૂકવી શકીએ. અને જ્યારે પણ ભરવાડ સમાજને જરૂર પડશે ત્યારે ક્ષત્રિય તમામ ક્ષત્રિય સમાજ ભરવાડ સમાજની સાથે જ છે. અને આ સંબંધ આજથી નહીં, આદિકાળથી ભરવાડ સમાજનો અને ક્ષત્રિય સમાજનો સંબંધ આજથી નહીં, આદિકાળથી અમારો સંબંધ છે. અને જ્યારે રા નવગણજીને અહીંયા લાવવામાં આવ્યા ત્યારે ભરૂચના રાજા રા નવગણજીનું મસ્તક કાપવાનો પ્રયાસ કર્યો અને ત્યારે એક ભરવાડ સમાજના એક યુવાને ઊભા થઈને કીધું હતું કે હારી 700 ભરવાડો હોય, કોના બાપની ત્રેવડ છે કે અમારા ભાણિયાનો રૂવાડા ખાડું થાય.
આ ભરવાડ સમાજ છે. અને મારી એક બીજી પણ વિનંતી છે કે તમામ ભરવાડ સમાજને કે તમે તમારા દીકરા દીકરીઓને ભણાવો, ગણાવો અને આગળ વધારો. કારણ કે આજે તમે ભણશો ગણશો ને તો તમારી ગાયો સલામત રહેશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.